હાલ રાજકોટથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં અનેક સ્થળો પર કમોસમી વરસાદે માઝા મૂકી છે। એવામાં રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। રાજકોટમાં 1 ઇંચ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હોવાની સ્થિતિ નિર્માણ થઈ છે। તેમજ ખેતરોમાં ઉનાળુ પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં ખેતરમાં રહેલા ડુંગળીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ વર્તાઈ રહી છે। આ ભર ઉનાળે ખેતરો પાણીથી છલકાયા છે। કોલીથડ, હડમતાળા, પાટિયાળી, મેંગણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાયા છે। ગોંડલ તાલુકાના રીબડા, વાડધરી, મેંગણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો। શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વરસાદના એક ઝાપટાએ મનપાની પોલ ખોલી નાખી છે। રાજકોટ શહેરના સદર બજાર, ગવલીવાડ સહિતના વિસ્તારોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।